નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય કિચન. મિત્રો, આજની રેસીપી છે કેપ્સિકમ મરચાંનું શાક. તો ચાલો બનાવવાનું. મેં અહીંયા એક નંગ કેપ્સિકમ લીધેલું છે. તેને મેં આ રીતના મોટા મોટા પીસ કરી લીધેલા છે. તેના માટે મેં એક નાનો કાંદો લીધેલો છે. તેને આ રીતના મોટી મોટી સ્લાઇડ કરી લીધેલી છે. એક નાની વાટકી ટામેટું લીધેલું છે. તેને પણ આ રીતના મેં નાના નાના પીસ કરી લીધા છે. ગોળ લીધેલો છે, તમાલપત્ર લીધેલું છે, તીખાનો ભૂકો લીધેલો છે, બેસનનો લોટ લીધેલો છે, એના માટે દહીં લીધેલું છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેને ગરમ થવા દઈશું અને ગેસની ફ્લેમ છે તે આપણે લો રાખીશું. તેમાં 5 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. તો હવે આપણું તેલ છે તે આવી ગયું છે. તો તેમાં આપણે જે કેપ્સિકમ લીધેલા છે તેને આપણે તળી લઈશું. આ રીતના મરચાંને આપણે તળી લેવાના છે. 5 મિનિટ જેટલા આપણે તળાવવા દઈશું. હવે આપણા જે મરચાં છે તે તળાઈ ગયા છે. તો તેને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. એક પ્લેટમાં લઈ લીધા છે. હવે તેનો આપણે વઘાર કરી લઈશું. જીરું એડ કરીશું, સ્પૂન હિંગ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું, 1 ટેબલ સ્પૂન આપણે જે તીખા લીધેલા છે તે એડ કરીશું, જે કાંદા લીધેલા છે તે એડ કરીશું. તેને આ રીતના હલાવી લઈશું. બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને હવે આપણા જે કાંદાનો કલર છે તે બ્રાઉન કલરનો થઈ ગયો છે. તમાલપત્ર એડ કરી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને રહેવા દઈશું. કાંદા સરસ મજાના ચડી ગયા છે. તેમાં 1 ટેબલ સ્પૂન લસણ એડ કરીશું. ખાંડેલું ગોળ લીધેલો છે તે લીંબુનો રસ એડ કરી દઈશું. તેમાં બેસનનો લોટ લીધેલો છે તે એડ કરી દઈશું. લોટ શેકાઈ જાય ત્યાં સુધી તેને આપણે રહેવા દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. આપણો લોટ જે છે તે શેકાઈ ગયો છે તો તેમાં દહીં એડ કરી દઈશું. દહીંનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી સ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું. તેને હવે સારી રીતના હલાવી લઈશું. હવે તેમાં આપણે જે કેપ્સિકમ લીધેલા હતા તળીને તે એડ કરી દઈશું. હવે આપણું જે શાક છે તે સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે. તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, તમને આ રેસીપી કેવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.